ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ વહાલા મિત્રો, આજે આપણે 24 કળા નિરૂપણ, જે 24 કળાઓ છે એમના ઉપર આજે ચર્ચા વિચારણા કરીએ. પ્રથમ કળામાં ગીત ગાનતાનની કળા, તેમાં ગાવાના પ્રકારો, સપ્ત, સૂર, તાલ, મૂર્છના વગેરેના ભેદો છે. બીજી કળા વાઘ વગાડવાની કળા, એના 4 ભેદ છે: તપ, આનક, સુશિત અને ધન. તાર વડે વાગે તે તપ, ચામડું મઢેલું હોય ને વાગે તે આનક, પવન ભરાવાથી વાગે તે સુશિત અને ધાતુને રસકારથી જે સૂર થાય તેને ધન કહેશે. ત્રીજી કળા નૃત્ય છે, નાચવાની કળા. તેમાં લાસ્યક અને તાંડવ એવા 2 ભેદ છે. તાંડવ નૃત્ય એ શિવજી કરે છે અને લાસ્ય નૃત્ય એ કર્ણાટકી અને ગુર્જર સ્ત્રીઓ કરે છે. આમાંથી શ્રી લાડુદાનજી તાંડવ નૃત્ય શીખ્યા હતા. જ્યારે એક વખત ગરડામાં શ્રીજી રીસાણા ત્યારે તાંડવ નૃત્ય કરી શ્રીજીને પ્રસન્ન કર્યા હતા. એ હકીકત આગળ આવશે, તે આપણે પાછળથી જાણશું. ચોથી કળા નાટ્ય કળા. આ કળાથી મનુષ્ય ગમે તે પ્રસંગે ગમે તેવા હાવભાવો દર્શાવી શકે છે. એટલે કે શ્રી શૃંગાર, કરુણા, રૌદ્ર, વીરરસ વગેરે મૂર્તિમાન ત્રાદ્રશ્ય બતાવી મનેસા પાર પાડે છે. પાંચમી કળા છે ઉદક વાગ. પાણી ભરેલા પાત્રો પર હાથ ફેરવી વાજિંત્ર વગાડવાની જે કળા આવે, જેવા કે જળ તરંગ, ફીણ તરંગ વગેરે. છઠ્ઠું તરવાની કળા. એ કળાથી અગાધ જળને તરનારો પાણીમાં ઊભા રહીને તરે છે, તેમજ પાણીમાં પડેલી કોઈ પણ વસ્તુ ડૂબકી મારીને શોધી લાવે છે. પહોરના પહોર સુધી આપતકાળમાં જળમાં ગુપ્ત રહેશે. મહાભારત વખતે દુર્યોધન આ કળાથી પાણીમાં સંતાણો હતો. સાતમી કળા છે હસ્ત લાવદ કથા. હાથથી જુદી જુદી રીતે પટ્ટો, તલવાર, ભાલા, કટારી વગેરે ફેરવવા. એ કળા યુદ્ધ પ્રસંગે ઘણી જ ઉપયોગી હોય છે. આઠમી કળા છે પાકશાસ્ત્ર કળા. રસોઈ કરવાની કળા. એ કળા ભીમસેન અને નળરાજા સારી રીતે જાણતા હતા. આ કળાના રચેતા ભીમપાક અને નળપાક ગ્રંથો પણ છે. નવમી કળા પહેલિકા. બીજાને બોલતા બંધ કરીને ગૂંચવણવાળા સવાલો પૂછવાની કળા. ન્યાય મંદિરમાં ધારાશાસ્ત્રીઓ એટલે કે વકીલો આનો ઉપયોગ કરે છે. તેમજ ગુઢાર્થવાળા કાવ્યો, ઉખાણાઓ પણ આ કળાનો એક ભાગ છે. સાતુર્ય દર્શાવવા માટે આ કળા બહુ ઉપયોગી છે. સ્વામીશ્રીને આ કળા સંપૂર્ણ સિદ્ધ હતી. સ્વામીશ્રી એટલે બ્રહ્માનંદ સ્વામી. 10મી કળા પ્રતિમાળા. જે કોઈ પણ પૂછે તેનો તાત્કાલિક જવાબ આપવો, એટલે હાજર જવાબીપણું. તેમજ વિદ્યાર્થીઓ પરસ્પર અત્યાંક્ષરથી એટલે કે અનકડી છેલ્લા શબ્દથી આરંભીને કંઈ પણ કાવ્ય કે કવિતા, શ્લોકો વગેરે બોલે તે આ કળાનો જે વિભાગ છે. આ કળા જાણનાર મનુષ્ય બહુ જ યાદશક્તિવાળા હોય છે. આ કળા પણ સ્વામીશ્રીને સંપૂર્ણ સિદ્ધ હતી. 11મી કળા છે વાંચન કળા. પ્રાચીન કાળમાં કેવી હતી, અક્ષરો કેવા હતા, કેવી ઢબ વાંચવાથી શ્રોતાઓને રંજન થાય, એ કળા જાણવા માટે અનેક ગ્રંથો જોઈએ. લિપિની ઉત્પત્તિ પણ એ કળાનો એક પ્રકાર છે. 12મી કળા નાટ્યાખ્યાયિકા દર્શન. આ કળા કવિતા સમજવાનો એક પ્રકાર છે. દ્રશ્ય અને શ્રાવ્ય એવા કાવ્યના પ્રકાર છે. આ બંને પ્રકારોમાં ખૂબી અને ખામી જણાવીને જોવી એ સર્વ કળાથી આપણને જાણવા મળે છે. 13મી કળા છે કાવ્ય શમશા પૂર્તિ. એ પણ કવિતાનો પ્રકાર છે. આ કળાથી બુદ્ધિ વૃદ્ધિ પામે છે અને તાત્કાલિક ઉત્તરદય પોતાની ચતુરાઈ બતાવી શકાય છે. 14મી કળા છે તર્કવાદ. આ કળાથી અનેક નવીન નવીન તર્ક વિતર્કના ભેદો જાણી અજાણી વસ્તુની પણ પરીક્ષા કરી શકાય છે. તેમાંથી બહુ જ લાભો પણ મેળવી શકાય છે. આ કળાના ગદાધરી શિરોમણી મુક્તાવલી ગ્રંથ પણ એક બનાવવામાં આવ્યો છે. અને 15મી કળા છે રથકાર કળા. આ કળામાં સુથારના નકશી કોતરવાના કામો, દેવાલયોમાં રમ્યતા વગેરે આ કળાનો પ્રકાર છે. જુદા જુદા પ્રકારના વાહનો બનાવવા આ એક પણ કળા. 16મી કળા શિલ્પ કળા. આ કળામાં રાજ્યના જે મહેલો, દેવાલયો, ભૂગર્ભો, ગુપ્ત દ્વારો, ગુપ્ત ધન સંશયો, ભૂલ ભૂલમણીઓ વગેરે વગેરે માર્ગો, શિખરો, રંગમંડપો, હવેલીઓ, કોટી કિલ્લાઓ, દેવ મનુષ્યોની ત્રાદૃશ્ય મૂર્તિઓ
નાની મોટી કોતરણીઓ, કૂવા, વાવો, પ્રસાદો વગેરે બનાવવામાં બુદ્ધિ કૌશલ્ય દેખાય એવી કળા. તેને પ્રતિમા મંડન, પ્રાસાદ મંડન, રાજ્યવલ્લભ વગેરે ગ્રંથો પણ આપણને જોવા મળે છે. તેને શિલ્પકલા કહેવામાં આવે છે. 17મી કળા રૂપિયા રત્ન પરીક્ષા. આ કળાથી સોના, રૂપા વગેરે ધાતુઓ, સાચા ખોટા રત્નો, નવી ખાંડના તથા જૂની ખાંડના હીરાઓ કેવા હોય એ જાણી શકાય છે. અગત્ય મુનિનો રચેલા જે ગ્રંથ રત્ન પરીક્ષા નામનો ગ્રંથ આની ઉપર બનાવવામાં આવ્યો છે. એની ઉપર વિશેષ ચર્ચા છે. 18મી કળા અક્ષર મુષ્ટિકા કથન. કોઈ મનુષ્ય દૂર બેસીને આપણને ન વાંચવા જેવી ખાનગી લખતો હોય તે તેના હાથથી વલણને, કલમને ઢબ પરથી એને જાણી શકાય, તે પારખી શકાય. તેને અક્ષર મુષ્ટિકા કથન કહેવામાં આવે છે. 19મી કળા શુકન કળા. શરીરના અંગોનું હરવું ફરવું, સ્વપ્ન, વિચાર, તેતર, ભૈરવ, શિયાળ, શ્વાન, ગંધર્વ વગેરેના જે શબ્દોનો વિચાર. અષ્ટ દિશામાં રહેતા રાજાઓ ત્યાં 8 વારના આવતા મિજમાનો પેલા વગેરે પારખી શકાય. તેના લાભ અને પરાભવ, લાભાલાભ સમજાય. એને શુકન કળા કહેવાય છે. 20મી કળા સવ્વાસ્ય માનસી કાવ્ય. ગમે તે વિષય પર નવી કવિતા, પાદ્ય મૂર્તિ રચવી તે કળા છે. વિદ્વાનોને મનોરંજન પણ મળી રહે છે. 21મી કળા અભિધાન કોશ. કોઈ પણ પદાર્થના કેટલા નામ છે તે કોશ જાણવાથી જણાય છે. તેથી કોઈ સાંકેતિક શબ્દો બોલતા હોય તે જલ્દી પારખી શકાય છે. કાવ્ય કરનારને આ કળા જ્ઞાન બહુ ઉપયોગી છે. 22મી સંદો જ્ઞાન. સંદોની સંખ્યા, માત્રા મેળ, અક્ષર મેળ, તેના ભેદો, રાગો વગેરે કાવ્ય કરનારને આ કળા ઉપયોગી છે. 23મી કળા ક્રીડા વિકલ્પ. ભોજનના પદાર્થો કેટલા વખત સુધી ન બગડે. 4-5 વાનગીઓ એટલે કે વસ્તુઓ સાથે પીરસી હોય ને કોઈએ તેમાં ઝેર નાખેલું હોય તો તેને આ કળાથી જડ પારખી શકાય. રાંધેલા પદાર્થો કઈ જાતના છે તથા તેમાં જમવાની ચતુરાઈની કળા પણ બતાવી શકાય. ચંદ્રગુપ્ત રાજાને રાક્ષસોને મોકલેલા વૈદો ઝેર આપવા આવેલા તેના પકડ ચાણક્ય ઉપરથી કળા જાણવામાં આવી હતી. તે આ કળા. 24મી કળા આકર્ષણ ક્રીડા. અંગ કસરત કુસ્તી, પટ્ટાબાજી, યુદ્ધપટ્ટા, મલખમ વગેરેનું જ્ઞાન આ કળાથી મળે છે. શ્રી કૃષ્ણ ભગવાન એ કળામાં હોશિયાર હતા. તેથી મલસંગે કુસ્તી કરીને કંસ જેવા યોદ્ધાને પણ માર્યા હતા. ઉપર મુજબના 24 કળાઓ એટલે કે 64 કળામાંથી તારવી શ્રી લાડુદાનજીએ સિદ્ધ કરેલી હતી. દૈત્ય, દાનવ, ગુરુ, શુક્રાચાર્યે શુક નીતિથી 64 કળા વર્ણવી છે. તેમાં 7 ગાંધર્વ કળા, 10 વૈદ કળા, 5 ધનુર્વેદ કળા અને 42 બીજી સામાન્ય કળાઓ મળી કુલ 64 કળા થાય છે. ઉપરાંત શુકનીતિ, ચાણક્ય નીતિ, વિદુર નીતિ, અંગદ નીતિ, રાજનીતિ વગેરે નીતિશાસ્ત્રનો અભ્યાસ પણ શ્રી પટાચાર્ય પાસેથી એટલે કે શ્રી લાડુદાનજી એટલે કે બ્રહ્માનંદ સ્વામીએ કરેલો હતો. આપણે 24 કળા એનું આપણે અત્યારે નિરૂપણ કર્યું. આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.